નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો આખા ગુજરાતમાં 2 દિવસ યલો એલર્ટ। 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની આગાહી। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 5 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત 48 કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। હાલ પૂરતી 2 દિવસ માટે ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે। અમદાવાદ શહેરમાં પણ આગામી 2 દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। જોકે આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઉઘાડ નીકળ્યો હોય તેવી સ્થિતિ છે। તેની સાથે સાથે હજુ પણ આવતીકાલે આ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે। સમાચારમાં આગળ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 2 દિવસ બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। ગુજરાતના દક્ષિણમાં આવેલા સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે કે 8 અને 9 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। હાલ 2 દિવસ પરંતુ અમદાવાદ અને આસપાસના જિલ્લાઓ તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા હળવાથી વરસાદી ઝાપટા વરસી શકે છે। આગામી 2 દિવસ દરિયાકાંઠા વિસ્તારોમાં 35 થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 2 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર હળવું રહે તેવી શક્યતા છે। સમાચારમાં આગળ જોઈએ તો 8 ઓગસ્ટનું એલર્ટ, યલો એલર્ટ સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં। 9 ઓગસ્ટનું એલર્ટ, યલો એલર્ટ બનાસકાંઠા, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં જાહેર કરવામાં આવ્યું છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।